સાથે જ એક અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં સોના ચાંદીની ભઠ્ઠીઓ સીલ કરાતા વેપારીઓ એકઠા થયા છે। સોના ચાંદીની ભઠ્ઠીઓ સીલ કરાતા વેપારીઓએ 2 દિવસથી તંત્ર દ્વારા ભઠ્ઠીઓ સીલ કરવાની કાર્યવાહી યથાવત છે, જેના કારણે વેપારીઓ એકઠા થયા છે। ભઠ્ઠીઓ સીલ કરવાની કાર્યવાહીથી રોજગાર છીનવાઈ રહ્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે। અમદાવાદમાં સોના ચાંદીની ભઠ્ઠીઓ સીલ કરાતા વેપારીઓ એકઠા થયા છે। સમગ્ર માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। જે ઝલક, સોના ચાંદીની ભઠ્ઠીઓના કારણે દરેક વેપારીઓ એકઠા થયા છે, તો શું છે એમની માંગ અને હવે તેઓ શું કરશે? જી, જે અમદાવાદમાં માણેક ચોક વિસ્તાર આવેલો છે, કોટ વિસ્તાર આવેલો છે, ત્યાં વર્ષોથી સોના ચાંદીના દાગીનાના વેપારીઓની દુકાનો આવેલી છે, ભઠ્ઠીઓ આવેલી છે। આ ભઠ્ઠીઓ અને જે સોના ચાંદીના દાગીના બનાવવા માટે જે એસિડનો ઉપયોગ થાય છે, તે એસિડને કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય છે। આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં એક PIL કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આ ભઠ્ઠીઓ સામે અને આવી દુકાનો સામે કાર્યવાહી કરવાની જણાવતા જે કોર્પોરેશનનું આરોગ્ય ખાતું છે તે ફાળું જાગ્યું હતું અને ગઈકાલે મોટા પ્રમાણમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દુકાનોને સીલ મારી દેવાને કારણે જે વેપારીઓ છે તે હાલ બેરોજગાર થઈ ગયા છે અને જે આ દુકાનદાર વેપારીઓ છે તેઓ હાલ દુકાનની બહાર ભેગા થઈને શાંતિથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે તેઓની રોજગારી છીનવાઈ ગઈ છે, તો હવે તેઓની રોજીરોટી ક્યાંથી લાવશે? આપણી સાથે વેપારીઓ છે, તેઓની સાથે વાત કરીએ। જી રઘુભાઈ, શું કહેશો? સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, શું કહેશો? જો આજે આપણે ઉભા રહીએ છીએ, તમે જોઈ શકો છો લાખો માણસો ઉભા છે, કોઈનો વિરોધ નથી કરતા, ના કોર્ટ ના કરીએ છે, ના ગવર્મેન્ટ ના કરીએ છે, ના સરકાર ના કરીએ છે। આજે સીલ મારવાથી લાખો માણસો બેરોજગારી થઈ ગયા છે। આની એક રિસર્ચ દેખાય છે કે રસ્તામાં ઉભા છે, જે આ બેરોજગારના હિસાબે અમે રસ્તામાં ઉભા છે કે અમારા રોજીરોટી વગર હજુ સીલ મારવાનું ચાલુ રાખવાનું વાતો કરતા હોય છે કોર્પોરેશન, પણ એ સીલ મારે, કોર્ટનો ઓર્ડર છે એને ના નહીં, પણ ના જોઈ શકશે કે અમારું એવું આવેદન છે કે જો આ એટલા બધા માણસ બેરોજગાર અત્યારે હાલમાં છે, તો આગળ મારશે તો શું થશે? તો અમે કોઈનો વિરોધ કરવા માટે ઉભા નથી રહ્યા। આજે અમારી દુકાન બંધ કરી દે છે, એટલે દુકાન બંધમાંથી બહાર નીકળીને રોડ ઉપર ઉભા છું। તે આમને સરકાર ને કોર્ટ ધ્યાનમાં રાખીને અમારી ઉપર રહેમ ખાય ને અમારી રોજીરોટી ઉપર ધ્યાન દે ને આ પ્રમાણે અમે આજે 4 અમારા એસોસિએશન ભેગા થઈને કોમિટી બનાવ્યા છે। શનિવારે એક શાંતિ રેલી કાઢીને આવેદન આપવાના છે ને એનો માટે અમને કોર્ટ નહીં આપે એવું આશા રાખે છે, કોર્ટ જ કરી શકે છે બધું। જી, આપનું નામ? સંજયભાઈ। શું કહેશો? રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે, શું કહેવું છે? અત્યારે અહીંયા 2.5 થી 3 લાખ પબ્લિક છે, આજે કારીગરો છે જે બેરોજગાર થઈ ગયા છે, ગઈકાલથી રોડ ઉપર છે, કેમ કે દુકાન ખોલીને બેસે તો સીલ મારવામાં આવે છે અને આ બધાના યુનિટમાં કોઈ પોલ્યુશન થાય છે એવું નથી। એમાંથી 5% યુનિટમાં પોલ્યુશન થતું હશે, પણ એના માટેના ઘણા રસ્તા છે, પણ આ લોકો કોઈ જાતની રાહત રાખતા જ નથી અને સીધે સીલ મારવાની જ વાત કરે છે। બાકી અત્યારે જે પહેલા કરતા આમાં ઘણો સુધારો આવેલો છે। આમાં અત્યારે કોઈ એસિડનો યુઝ એટલો બધો છે નહીં ને ભઠ્ઠીઓ તો મોટી મોટી હોટલોમાં ભઠ્ઠીઓ છે, ધાબા ઉપર ભઠ્ઠીઓ છે, સિલિન્ડર છે, ગેસ છે। આ ગેસ જોઈને, સિલિન્ડર જોઈને આ લોકો સીલ મારે છે, એટલે શું છે, સિલિન્ડરમાંથી ન્યુસન્સ છે તો રોડ ઉપર ગાડીઓ ચાલે છે LPGની, એટલે આ રીતે નહીં, પણ કંઈક અમારા માટે રાહત થાય એ અમે ઈચ્છીએ છીએ। વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા, શું કહેશો? પણ એ અહીંથી કદાચ 5-10 કિલોમીટર દૂર અમે જઈએ તો આ મેટલ જે છે એ પ્રેશિયસ મેટલ જે છે એ બહુ મતલબ કિંમતી છે, એટલે અહીંયા લૂંટફાટ આ ત્યાંના કેટલા બધા બનાવ થાય છે, એમાં લોકોની જાનહાનિ પણ અને માલની નુકસાન બે વસ્તુ છે, એટલે એ એટલું બધું ઈઝી નથી। જગ્યા બહુ મહત્વની નથી, એનું જે ડિસ્ટન્સ છે એ મોટો પ્રોબ્લેમ છે। લૂંટફાટ, સિક્યુરિટી કોઈ જાતની નથી, અને આમાં નાનો 1 ગ્રામથી લઈને મોટા ક્વોન્ટિટીમાં કામ થતું, એટલે અહીંથી લઈ જવાવાળો માણસ દિવસમાં કેટલી વાર 10 કિલોમીટર જશે, એટલે એ શક્ય નથી। એના કરતા અહીંયા કંઈક સુધારા થાય અને એના માટે લોકો તૈયાર છે, કેમ કે અહીંયા મોટો વર્ગ રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે, એટલે આ શક્ય નથી અહીંથી બહાર 10 કિલોમીટર જઈને આ ધંધો કરવાનો। તો આ જે સોના ચાંદીના વેપારીઓ છે તે વેપારીઓનું કહેવું છે કે જે માણેક ચોક અને કોટ વિસ્તાર છે, ખાડિયા, રાયપુર, ત્યાં વર્ષોથી સોના ચાંદીનો ધંધો થતો આવ્યો છે અને આ અમદાવાદ સહિત ગુજરાતમાં સોના ચાંદીના દાગીના માટે પ્રખ્યાત છે, ત્યારે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને જે આ ધંધો રોજગાર છે તે ધંધો રોજગાર ચાલુ રાખવો જોઈએ। જી, આભાર ઝલક।
સમગ્ર માહિતી માટે. તો સોના ચાંદીની ભઠ્ઠીઓને સીલ કરવાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ માર્ગ ઉપર આવીને બધા જ વેપારીઓ એક સાથે એકઠા થયા છે. તેઓનું કહેવું છે કે તેમની રોજગારી છીનવાઈ ગઈ છે અને ભઠ્ઠીઓ સીલ કરવાની કાર્યવાહીથી વેપારીઓમાં રોષ દેખાઈ રહ્યો છે.